રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે મગફળીની અંદર આપણે પ્રથમ ડોઝ કયો મારવો જોઈએ. તો અત્યારે મોટા ભાગના ખેડૂતોના એવા ફોન કોલ અને ફોટા પણ આપણે આવતા હોય છે મગફળીના, કે જે મગફળી અત્યારે 15 થી લઈ અને 35-40 દિવસ સુધીની થઈ ગઈ છે. જેણે ઓરવીને વાવી અથવા આખરી વાવણીની અંદર જે વાવી છે એ બધી મગફળી 30-35 દિવસ આજુબાજુની થઈ ગઈ છે. બાકી અત્યારે 15 દિવસ આજુબાજુની, 15 થી 20 દિવસની જનરલ મગફળી મોટા ભાગની થઈ ગઈ છે. અને અત્યારે મગફળીની અંદર ખાસ કરી અને ખેડૂત મિત્ર 2-3 પ્રશ્ન જોવા મળે છે. એક તો ઈયળનો પ્રશ્ન છે અને થોડો ફૂગનો પ્રશ્ન છે, અને અમુક જગ્યાએ મગફળી પીળી પડવાનો અથવા વિકાસ રૂંધાવાનો પ્રશ્ન છે, એટલે કે છોડ જે છે એ વધતો નથી. આવા પ્રશ્ન અત્યારે જોવા મળે છે. તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો એમાં ઈયળ માટે આપણે કઈ દવા વાપરી શકીએ. તો ખેડૂત મિત્ર, આપણે ઈયળ માટે સિસ્ટેમિક પ્રકારની દવાઓ વાપરવી જોઈએ કે જેથી કરી અને તમામ પ્રકારની ઈયળો આપણે કંટ્રોલ કરી શકીએ, કે જે છોડને ઝેરી કરે, છોડની અંદર ઉતરી જાય અને એનું પાન ખાય અને ઈયળ મરી જાય. આ પ્રકારની દવાની વાત કરીએ તો એમાં સૌપ્રથમ છે એફએમસી કંપનીનું કોરાજન. આ તમે જોઈ શકો છો, આ એફએમસી કંપનીનું કોરાજન. આના સિવાયની આપણે વાત કરીએ તો ખૂબ જ સરસ દવા અને પ્રખ્યાત એવી તાકાત પ્લસ, બીકે એગ્રોટેક લિમિટેડનું તાકાત પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% આવશે. અને ખૂબ જ અત્યારે આપણા જેટલા પણ ખેડૂત મિત્રો છે એની અંદર પ્રખ્યાત અને લોકપ્રિય એવું તુફાન પ્લસ બીકેટી કંપનીનું આ તમે જોઈ શકો છો. આના અંદર પણ ઇમામેક્ટિન 1.9% આવશે. આનું રિઝલ્ટ બધાયથી બેસ્ટ છે, સારામાં સારી આ દવા છે, ઈયળ માટે ટોપ કહી શકાય એ દવા છે. હવે આપણે વાત કરીએ તો ફૂગનાશક આપણે કયું પસંદ કરવું જોઈએ. જો તમારે સામાન્ય ફૂગનાશક વાપરવું હોય અને તમારે સુકારા કે એવું કોઈ પ્રશ્ન ન હોય સિંગની અંદર, તો અત્યારે આપણે હળવા ફૂગનાશક વાપરવાની જ ભલામણ કરીએ છીએ, કારણ કે ખોટા મોંઘા ફૂગનાશક નાખી અને વધારે ખર્ચા કરવાથી કોઈ લાંબો આપણને બેનિફિટ મળતા નથી હોતા. એટલે શરૂઆતનો જે પહેલો સ્પ્રે હોય એની અંદર આપણે જે રનિંગ ટેકનિકલો આવતા હોય એની જ આપણે ભલામણ કરીએ. તો એના અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો આ સુમિટોમો કંપનીનું સ્વાધીન. આના અંદર ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર 65% આવેલું છે. આનો જે ડોઝ છે એક પંપની અંદર 40 થી લઈને 50 ગ્રામ લેખે આ તમારે નાખવાનું છે, અને આના રિઝલ્ટ પણ સારા તમને જોવા મળશે. એના પછી આપણે વાત કરીએ તો બાયર કંપનીનું બોનસ. બાયર કંપનીનું બોનસ, આના અંદર જે ટેકનિકલ છે એ પણ ટેબુકોનાઝોલ જ છે. તો આની પણ ભલામણ કરીએ છીએ. આ સિસ્ટેમિક દવા છે, છોડની અંદર ઉતરી જશે અને આખો છોડને ઝેરી કરી અને ટૂંકમાં ફૂગથી બચાવશે. સિસ્ટેમિક ફૂગનાશક જ છે. અને હવે વાત કરીએ સુમિટોમો કંપનીના કેવીએટની. તો આ જે સુમિટોમો કંપનીનું જે આ કેવીએટ છે, આનો ડોઝ જે છે એક પંપની અંદર 30 ગ્રામ લેખે છે. આ ગેરો ટીકા અને જે સફેદ ફૂગ આવતી હોય મૂળની અંદર, એના અંદર પણ આ કામ કરે છે. જો સફેદ ફૂગ તમને ક્યાંય જોવા મળતી હોય તો કેવીએટને સારી રીતે ખૂબ ઘાટો સ્પ્રે કરી દેવાનો, કે થળિયા સુધી દવા અડી જાય. એ રીતે જો તમે આનો સ્પ્રે કરશો તો સફેદ ફૂગની અંદર પણ કેવીએટના સારા કંટ્રોલ આપણે જોયેલા છે. તો આ રીતે તમે ફૂગનાશક પસંદ કરી શકો છો. હવે વાત કરીએ ખેડૂત મિત્ર, કે ઘણા ખેડૂતોના એવા સવાલ છે કે દિલીપભાઈ, અમારે મગફળી પીળી પડી ગઈ છે, પાણી વધી ગયું છે, વરસાદ વધી ગયો છે અને મગફળીની અંદર પીળાશ આવી ગઈ છે, મગફળી પીળી રેડ થઈ ગઈ છે. તો આવા જે પ્રશ્ન છે તો એના માટે તમે આ ફેરસનો ઉપયોગ કરી શકો છો. 12%માં આવશે. ચિલેટેડ ફોર્મ્યુલેશન છે. આપણી પાસે ઓર્ચાર્ડ કંપનીનું છે એફી. આનો જે ડોઝ છે એ એક પંપની અંદર 10 થી લઈને 15 ગ્રામ સુધીનો ડોઝ છે. પણ આની અંદર ખાસ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ દવા તમારે એકલી છાંટવાની છે, આને કોઈ દવાની સાથે મિક્સ કરવાનું રહેશે નહીં. પંપની અંદર 10 થી 15 ગ્રામ લેખે આને તમે નાખી અને સ્પ્રે કરી દો એટલે મગફળી જે તમારી પીળી પડી છે એને આ લીલી કરી દેશે. હવે આપણે વાત કરીએ કે મગફળી, ઘણા ખેડૂત મિત્રોના એવા સવાલ છે કે મગફળી ઠોઠડાઈ ગઈ છે, એનો વિકાસ નથી થતો, વિકાસ અત્યારે રૂંધાઈ ગયો છે. તો એવા સંજોગોની અંદર
મગફળીની અંદર તમે આ વાપરી શકો છો. નિધિ ઓર્ગેનિક લેન્ડનો જે મેગ્ના છે, વર્ડેસિયા અમેરિકા દ્વારા આ દવા બનાવવામાં આવેલી છે. આના સ્પેશિયલ વિડીયો પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. આનો ડોઝ જે છે એ પંપની અંદર 30 ગ્રામ છે. પંપની અંદર 30 ml લેખે મેગ્નાનો ઉપયોગ કરશો તો એના અંદર તમને નવી કોળક, કુણપ અને ફૂટ તમને જોવા મળશે. સાથે છોડનો જે કલર છે એ પણ સારો એવો લીલો થઈ જશે. તો મેગ્ના પણ તમને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ. તો આ વાત થઈ ખેડૂત મિત્રો અત્યારે મગફળીની અંદર પ્રથમ આપણે છંટકાવ કયો કરવો એના વિશે. અને ખાસ કરીને ખેડૂત મિત્ર અત્યારે વરસાદી વાતાવરણ હોય એટલે જે આપણે સ્ટીકર આવે છે એ પ્રતિ પંપ 5 ml નાખવાની તમને ખાસ ભલામણ કરીએ છીએ કે જેથી કરી અને જે આપણે દવાનો ઉપયોગ કરતા હોઈએ એ દવા ફેલ ના જાય, છોડની અંદર સંપૂર્ણ રીતે શોષાઈ જાય. અને બીજી એક ખાસ નોંધ લેવી કે જે ખેડૂત મિત્રો આપણને ફોન કોલ કરતા હોય એમને તો સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી જ તમારે કોલ કરવા, કારણ કે પછી કોલ ઉપડશે નહીં. ઘણા ખેડૂત મિત્રો એવા ફોન કરતા હોય અથવા અમને કહેતા હોય કે દિલીપભાઈ અમે તો તમને રાતે 10 વાગે 5 વાર ફોન કર્યા, ઉપાડ્યા નહીં. તો કોલ કરવાનો જે સમય છે એ સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. અને ખાસ કરી અને જે ખેડૂત મિત્રોને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવું છે તો એ ખેડૂત મિત્ર અત્યારે જે તમને નંબર દેખાય છે એના ઉપર તમારું આખું નામ અને ગામનું નામ લખી અને મોકલી આપજો કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન કરી શકીએ. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.